જાલોદ તાલુકામાં મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાનો ઉલ્લાસ મેળો કાર્યક્રમ યોજાયો। મંત્રીશ્રીએ શિક્ષક મિત્ર દ્વારા ઊભા કરવામાં આવેલ વિવિધ સ્ટોલની લીધી મુલાકાત। બિન સાક્ષરોને સાક્ષર કરી સમાજને યોગદાન આપીને શિક્ષણનું મહાદાન આપવાનો સરકારના પ્રયાસનું બીજું નામ એટલે ઉલ્લાસ મેળો। દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાની નારાયણી પબ્લિક સ્કૂલ ખાતે નવભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત વરસાદી માહોલ વચ્ચે કેબિનેટ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના ઉપસ્થિતિ હેઠળ પ્રાર્થના ગીત દ્વારા રાજ્યકક્ષાનો ઉલ્લાસ મેળો યોજવામાં આવ્યો। બિન સાક્ષરોને સાક્ષર કરી સમાજને યોગદાન આપી શિક્ષણનું મહાદાન આપવાનો સરકારના પ્રયાસનું બીજું નામ એટલે ઉલ્લાસ મેળો। આ કાર્યક્રમની શરૂઆતમાં મંત્રીશ્રીએ શાળા પ્રાંગણમાં નવભારત સાક્ષરતા હેઠળ તૈયાર કરાયેલ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી। ઉત્કર્ષ અને સ્વાવલંબનનું બીજું નામ એટલે શિક્ષણ। ગુજરાતના તમામ સ્વયંસેવી શિક્ષકો છે મક્કમ। કાર્યક્રમને દાહોદની સંસ્કૃતિની ઓળખ એવા આદિવાસી નૃત્યની સાથે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે પ્રાસંગિક વક્તવ્ય આપતા કહ્યું હતું કે સામાજિક ન્યાય, રાષ્ટ્રીય એકતા સાથે વૈશ્વિક સ્તરે ભારતની પ્રગતિ થઈ રહી છે, ત્યારે આપણે બધા એક થઈ ભારતના પ્રગતિને આગળ વધારવા માટે આપણા તરફથી પણ ફાળો આપી સમાજના ઉત્થાન માટેના અભિયાનને સફળ બનાવવા માટેના પ્રયત્ન કરીએ। સમાજના વિકાસનો મૂળ પાયો શિક્ષણ છે। આ કાર્યક્રમ દરમિયાન જીસીઆરટીના નાયબ નિયામકશ્રીએ વાંચન, લેખન અને ગણનનું મહત્વ સમજાવતાની સાથે સરકાર દ્વારા શરૂઆતથી અત્યાર સુધી કરવામાં આવેલ સામાજિક શિક્ષણ કાર્યક્રમના વિવિધ પાસાઓની વર્ષવાર વિસ્તારપૂર્વક જાણકારી આપી ટેકનોલોજીની મદદથી ઉલ્લાસ મેળાનો મૂળ હેતુ સાકાર કરવા માટેની સમગ્રતયા જાણકારી આપી હતી। આ કાર્યક્રમ નિમિત્તે દીક્ષાન ઉલ્લાસની શિક્ષણ માટેની મોબાઈલ એપ અંગેની ઓનલાઈન માહિતી આપી પીપીટી પ્રસ્તુત કરવામાં આવી હતી, જે દરમિયાન ઓનલાઈન સાથે ઓફલાઈન પણ શિક્ષણ કઈ રીતે આપી શકાય તે માટેની સમજ આપવામાં આવી, જેમાં દીક્ષા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા સહિત સ્ટેપ બાય સ્ટેપ તમામ પ્રકારની રજૂઆત કરવામાં આવી। બેટી બચાવો બેટી પઢાઓ વિષય હેઠળ મહિલા અધ્યયન મંદિર જાલોદની બહેનો દ્વારા નાટકની પ્રસ્તુતિ કરવામાં આવી, જેમાં કન્યાઓના અભ્યાસને વેગ આપવાની વાતને નાટક દ્વારા ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવી। આ ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લીનો સાક્ષરતાનો ગરબો તેમજ નાટક પણ રજૂ કરવામાં આવ્યા। ત્યારબાદ કાર્યક્રમના અંતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બારિયા દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી। આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, પ્રાથમિક અને નિરંતર શિક્ષણના નિયામક એમઆઈ જોશી, જીસીઆરટી નાયબ નિયામક જિલ્લા શિક્ષણ અધિકારી એસએલએમ દામા, નાયબ પોલીસ અધિક્ષક એસબી રાઠોડ, અરવલ્લી ડીઓ સુશ્રી ઉષાબેન ગામિત, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બારિયા, પ્રાંત અધિકારી જાલોદ AK ભાટિયા, મામલતદાર સહિત પશ્ચિમ રેલવેના ડિરેક્ટર શ્રી રીતેશભાઈ તેમજ શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર અફઝલ ફકીર, રાસવંત, ભારત ન્યૂઝ, દાહોદ।